ભગવાન કૃષ્ણ એક દિવસ સરસ મજાની માં ઘમર 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 માં યશોદા આવી રીતે વલોણા વહે છે. શ્રી શુકવાચ એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. માં યશોદા સ્વયં દધી મંથન કરે છે અને એનું કારણ બતાવ્યું છે સુખદેવજી મહારાજે કે મારો લાલો ગોકુળમાં બધાના ઘરે જઈ અને મહી માટલા બધું ફોડી નાખે છે. મારા ગોપીઓની બહુ ફરિયાદ આવે છે ને, હાલ દાસીઓને કામે લગાડી બીજા અન્ય કામમાં કીધું આજે મારા લાલન માટે હું માખણ બનાવીશ. એટલો વાલો કૃષ્ણ, મારો કૃષ્ણ, મારો કૃષ્ણ. અને કીધું છે યાની ગીતાની તદબાલ ચરિતાની ચ. માં યશોદા એ સરસ મજાનું માખણ વલોવતા જાય, દધી મંથન કરતા જાય અને કૃષ્ણની બાળ લીલાઓને યાદ કરે, ગાતા જાય. મારો લાલાનો જન્મ આવી રીતે થયો, મારા લાલાનો ઉત્સવ આવી રીતે થયો. અને દધી નિર્મમંથે કાલે સ્મરંતી તન્ય ગાયત. બસ બધું સ્મરણ કરે અને ગાય છે બધું. અને ભગવાન કૃષ્ણને ભૂખ લાગી છે. આ ભગવાનની આ પણ લીલા છે. ભગવાનને ભૂખ લાગી, માં પાસે આવ્યા અને માના ખોડામાં બેસી ગયા. માં દૂધપાન કરાવે, સ્તનપાન કરાવે કૃષ્ણને. અને આ ચૂલા પર એક દૂધ પણ મૂકેલું છે. ભગવાને પરીક્ષા કરી કે મારી માને હું વાલો છે કે ઓલું દૂધ વાલું છે. એક રાજાને ત્યાં એક પતિ પત્ની કામ કરે છે. એક રાજાને ત્યાં સરસ મજાનું કામ કરે છે, પણ બંનેના પુરુષના વેશમાં જ કામ કરે છે. અને રાજાને એમ થયું કે આ સ્ત્રી હોય એવું મને લાગે છે. એટલે રાણીને એમ કીધું કે રાણી આ સ્ત્રી હોય ને એવું મને લાગે છે, તો કે કાલે હું તમને પાકું કહીશ. ચૂલા પર દૂધ ઉભરાતું હતું અને જે પુરુષના વેશમાં સ્ત્રી હતી ને દોટ મૂકીને ગઈ અને એ દૂધને ફૂંક મારવા માંડી. રાણીએ કીધું કે આ 100% સ્ત્રી છે. સોએ 100% આ સ્ત્રી છે. અને રાજાએ પૂછ્યું તો કે ભાઈ આનું કારણ શું છે? કારણ પૂછ્યું. એક વ્યક્તિને વસ્ત્ર ના વાંધા એ જમવા મળે નહીં જવા. એ અર્ધા વસ્ત્રને ફરે ઉગાડા, પુત્રને પરિવાર કળાતે અજબ રચી કીર્તાર. કળાતે અજબ રચી કીર્તાર. પામે નહીં કોઈ પાર કળાતે અજબ રચી કીર્તાર. કળાતે અજબ રચી કીર્તાર. એમાં તો કીધું છે કે ભગવાને કોઈને અડધે વસ્ત્રે ભરે ઉઘાડા. ક્યાંક તમે જો તો ખરા, એને પુત્રને પરિવાર, અને ક્યાંક કોકને જમવા માટે જુવાર નથી મળતી. અને ક્યાંક ક્યાંક હુકમે 10,000.
ક્યાંક ક્યાંક એક અવાજ કરે ને તો 1000 દાસ આવીને ઊભા રહે. એ વાત છે અહીંયા હો ભાઈ, કે ભગવાનને ભૂખ લાગી છે ને ચૂલા પર દૂધ મૂક્યું છે અને બસ ઓલા બંને પતિ પત્નીએ કીધું કે અમારી પરિસ્થિતિ એવી છે ને એટલે અમે આવી રીતે કરીએ છીએ. ને રાજાએ કીધું કે આજ પછી તમારે મૂળ રૂપમાં મૂળ સ્વરૂપે જ તમારે સેવા કરવાની. અને સ્તન ઉપર ચૂલા પર દૂધ છે, માં દોડ્યા. ભગવાનને ગુસ્સો આવ્યો કે માં હું તને વાલો નથી, ગોળી ફોડી નાખી. હે ગોળી ફોડી નાખી, દૂધ દહીં માખણ ઘી બધું વેરી નાખ્યું. હે અને ગવાતું હજી કદી તમે ગાતા હશો તો મને ખબર નથી હો, કે ગોળી ફોડી મારી ગોળી ફોડી જુઓ યશોદા મારી ગોળી. ગોળે ફોડે મારે ગોળે ફોડે જુઓ જશોદા મારે ગોળે ફોડે. દહીં દૂધ માખણ ને માય નાયખા ઢોળી જુઓ યશોદા મારી ગોળી ફોડી. એ દહીં દૂધ માખણ ને નાખ્યા ઢોળે જુઓ જશોદા મારી ગોળી. એક દિવસ એવો હતો જ્યાં ગોપીઓ ફરિયાદ કરતી હતી અને માં માનતા નતા. અને આજે માને થયું કે આ પાકી વાત છે. કૃષ્ણ જઈ અને બધી જગ્યાએ માટલા ફોડે, ગોળીઓ ફોડે અને ભગવાને માખણ લીલા છે. આ તો ગોપીઓના ચિત્ત ચોરે છે. જઈ જઈ અને બાકી કઈ માખણને માધ્યમ બનાવ્યું છે. માખણ પ્રિય છે, મિશ્રી પ્રિય છે, એટલે આપણે માખણમાં શું પધરાવીએ? મિશ્રી.